નમસ્કાર. યુગ અભિયાન ટાઈમ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે એન્કર શીતલ. આજે પાવન પર્વ હોળી છે. સાંજે હોલિકા દહન યોજાશે અને શહેરમાં જગ્યાએ જગ્યાએ હોલિકા દહન શરૂ કરીને આજના આ તહેવારની ઉજવણી થશે. પણ દરેક એવું વિચારતા હશે કે આજે હોલિકા દહનનું મુહૂર્ત ક્યારે છે, કેટલા વાગે છે, હોલિકા દહન થાય ત્યારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. ઘણા બધા સવાલો છે અને આ ઘણા બધા સવાલોના જવાબ આપવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી પૂજાવાલા ફાઉન્ડેશનમાંથી આચાર્ય મહેશ શાસ્ત્રીજી. તેઓની સાથે વાત કરીએ અને તેઓ પાસે જાણીએ આજે હોળીનું મહત્ત્વ શું છે, સાથે જ આજના દિવસે પૂજા કઈ રીતે કરવી અને હોળી જ્યારે પ્રગટે ત્યારે કઈ રીતે હોલિકા દહનમાં પોતે ભાગ લેવો. તો સૌપ્રથમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે પાવન પર્વ હોળી છે અને ઘણા બધા પ્રેક્ષકો જે જોઈ રહ્યા છે તે બધા વિચારતા હશે કે મુહૂર્ત શું છે. તો સૌપ્રથમ શરૂ કરીએ, હોલિકા કેમ જે છે તે ઉજવવામાં આવે છે. બરાબર છે. તમે બહુ સરસ પ્રશ્ન કર્યો કે જે આપણે ઉજવણી કરી રહ્યા છીએ, જેના વિશે આપણે વાતચીત કરી રહ્યા છીએ. તો હોળીનું મહત્ત્વ, પહેલાં હોળી શું છે, આપણે એવું જ સમજીએ કે હોળી છે ને બસ બધા ભેગા થઈએ ને ચક્કર મારી. ના, ભગવાન નારાયણનો પોતાના પરમ ભક્ત ઉપર કરેલો અનુગ્રહનો આ એક પ્રભાવ છે. જ્યારે હિરણ્યકશિપુ એમ કહેતો કે અહમ બ્રહ્માસ્ત્રમી, હું જ પરમાત્મા છું, હું જ છું, એની સિવાય બીજું કંઈ નથી, અને એ પ્રહલાદને મારવા માટે હિરણાક્ષે તમામ પ્રકારના પ્રયત્ન કર્યા. પણ આપણે કહીએ છીએ ને કે મારને વાલે છે બચાને વાલા બડા હોતા હે. તો ઘણા બધા પ્રયત્નો કર્યા અને એકવાર હિરણાક્ષ ગંભીર થઈને બેઠો કે હવે આને પહાડ ઉપરથી ફેંક્યો, ભૂખ્યો રાખ્યો, કાળી કોઠડીમાં રાખ્યો, ઝેરી જીવજંતુ સાથે રાખ્યા, જે થતા તે બધાએ અત્યાચારો કર્યા. પણ ભક્ત પ્રહલાદ પરમાત્માનું પરમ ધ્યાન અને પરમાત્માનું પરમ ભજન જેના હૃદયની અંદર 24 કલાક ચાલુ રહે, એવા પ્રહલાદને ઊની આંચ પણ ન આવી. ત્યારે હોલિકાએ કીધું કે ભાઈ આના માટે એક રસ્તો છે. આને સમાજની વચ્ચે ચોરાહા ઉપર અગ્નિ ચિતા સમાન ખડકી અને હું મારા ખોળામાં બેસાડી, અને મારી પાસે તો બ્રહ્માજીનું વચન છે, મારી પાસે વિટો પાવર છે, હું આઈ એમ સમથિંગ છું. એને એવો અહંકાર હતો. એ અહંકાર એ જ હોલિકા, અને એ હોલિકાનો નાશ એ જ હોળી, અને ભક્તનો વિજય, એની કરવામાં આવતી ઉજવણી, એ ઉજવણીને આપણે ધૂળેટી કહીએ છીએ. એ પ્રહલાદને જ્યારે પોતાની ગોદમાં બેસાડી અને હોલિકાએ અગ્નિ ચાપવામાં આવી, અગ્નિ પ્રજ્વલિત થઈ. પણ કીડીને કણ, હાથીને મણ, ડેટકાને ગારો, હંસલાને ચારો, પરમાત્મા કેમ ચૂપ બેસી શકે? પવનદેવની એવી કૃપા થઈ અને પવનદેવના એવા સુસવાટાની સાથે હોલિકાની ચૂંદડી તો ઉડીને ક્યાંય જતી રહી. એમાં હોલિકા બળીને રાખ થઈ અને પ્રહલાદ બચી ગયો. તો પછી ઘણાએ એ પણ પૂછ્યું કે શું હોલિકા બળીને રાખ થઈ અગ્નિમાં? તો કે ના, હોલિકા અગ્નિમાં બળીને રાખ નથી થઈ. હોલિકા ભગવાનની ક્રોધાગ્નિમાં બળીને રાખ થઈ. અને સત્યમેવ જયતે. હકીકતની અંદર હોળીનો વિષય એવો પણ છે કે જેમાં પરમાત્મા નારાયણની આપણી ઉપર કૃપા, જે આપણને ચાલતા, ખાતા, પીતા, હરતા, ફરતા એક સેકન્ડે આપણું ધ્યાન રાખે છે. એવા નારાયણ પ્રહલાદ ઉપર કૃપા કરી, અને એ કૃપાને કારણે સત્યનો વિજય બળ્યું છે. તો શું બળ્યું છે? અહંકાર બળ્યો, અશાંતિ બળ્યો, દુવિધાઓ બળી, મારીને તમારી ચિંતા બળી, તારી અને મારી નાની મોટી ચર્ચાઓ બળી, આપણી અંદર રહેલી કોઈ પણ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ, ભય, શોક, રોગ, દોષ, ચિંતા, અશાંતિ, આ બધાયનું દહન એક સાથે કરવામાં આવે એવો આ સનાતન ઉત્સવ એટલે હોલી કહેવામાં આવે છે. પણ તમારું મન ભક્ત જેવું હોય, કેવું જોઈએ? નિશાન ચૂક માપ ચૂક નહીં, નીચું નિશાન. તમારા હૃદયમાં નારાયણ પ્રત્યેની પૂર્ણ ભાવના અને પૂર્ણ શ્રદ્ધા જો છે તો પરમાત્મા ભય ભાગે તો ભગવાન આગે આગે. એમાંથી ભયમુક્ત પ્રહલાદનું ચરિત્ર એ આપણા અંદરમાં રહેલા પરમાત્મા નારાયણ પ્રત્યેની શ્રદ્ધા છે. તો આદિ, વ્યાધિ, ઉપાધિ, ભય, શોક, રોગ, દોષ આ બધાને ખાત્મો કરવામાં આવે અને એ બળીને રાખ થાય, અને એમાંથી આપણો વિજય, એમાંથી આપણે જ્યારે બહાર નીકળીએ
ત્યારે આપણે હોળી ઉજવી કહેવાય. ઔષધિ હોય એ બધાયનું એક જ સમયે, એક જ મુહૂર્તમાં, એક જ ટાઈમે, એક જ અલગ અલગ ગલી કૂચીમાં, અલગ અલગ ચોરાહોમાં આ કરવામાં આવે છે. આની પાસેનું વૈજ્ઞાનિક પણ કારણ એવું છે કે એન્વાયરમેન્ટ છે એને ક્લિયર કરવામાં આવે છે. કારણ કે તલ છે ઓઝોનનું પ્રતીક છે, ગાયના છાણા છે ઓક્સિજન આપે છે, કપૂર છે હવામાનની શુદ્ધતા કરે છે, અઘેડો, બહેડો, ઘણા પ્રકારના વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે, ગાયનું ઘી અને વૈદિક હોળી પ્રગટાવવામાં આવે એટલે એની સુગંધ, એનો આહલાદ, એનો ભાવ અને એની સાથે પ્રકૃતિને પણ શુદ્ધ. ઘણા લોકો કહે કે હોળીમાં આ બધું તમે સળગાવો છો ને બગાડો છો ને, એ નહીં, પણ હકીકતની અંદર એક જ સાથે હોળી જો પ્રગટાવવામાં આવે તો પોતાના યોગદાનથી નાના મોટા દરેક વ્યક્તિઓ ત્યાં એની 7 ચક્કર મારે. કારણ કે હવે આવતી જે સિઝન છે એ ઠંડી ખતમ થઈ રહી છે અને હવે ગરમીની શરૂઆત થઈ રહી છે. હોલિકામાં પધરાવવામાં આવે તો શું આવે? ખજૂર છે, ધાણી છે, નાળિયેર છે, આ બધા પૌષ્ટિક આહાર અને આપણા સ્નાયુને, આપણા શરીરને પણ મજબૂત બનાવવા માટે બહુ મોટું મહત્વ આવે છે. બીજું, હવે આ વખતે હોળીની અસમંજસ સ્થિતિ એવી છે કે ઘણા 2 તારીખે કહે છે, ઘણા 3 તારીખે કહે છે, પણ ફાગણ સુદ પૂનમ એટલે હોળી. આ શબ્દને યાદ રાખો. ફાગણ સુદ પૂનમના દિવસે હોળી હોય અને આજ બીજી તારીખ સોમવાર 5 અને 55 પૂનમ ક્યારે બેસે છે? તો કે 5 અને 55 પૂનમ બેસે છે. એ 5 અને 55 પૂનમ બેસવાની સાથે હોળીની પૂજા કરવામાં આવે અને હોલિકા દહન કરવામાં આવે છે. તો આજ 5 અને 55માં હોલિકા દહન કરવામાં આવે છે. અને તિથિનું પણ એવું છે કે એવું નથી કે સનસેટ અને સનરાઈઝ, સૂર્ય ઉગે અને સૂર્ય હાથમે તિથિ પૂરી થાય, એવું નથી. એની જે ઘડી પલ એ 60 ઘડી પૂરી થઈ એટલે પછી બપોરના 12 વાગ્યા હોય ને તો એ તિથિ બદલાઈ જાય છે. એમાં 5 અને 55 પૂર્ણિમા બેસે છે. બીજું, પૂર્ણિમાને શેની સાથે સંબંધ છે? ચંદ્ર સાથે છે. રાત્રિ, હોલિકાનું દહન થયું અને એ જ રાત્રે લોકોએ આખી રાત્રિ પ્રહલાદનું એ ચિત્ર જોયું અને ભગવાનના ગુણગાન ગાયા અને પ્રહલાદ બહાર નીકળ્યા. એ આનંદ અને એ ઉત્સાહની અંદર લોકોએ એકબીજાએ પોતાના ઉપર કલર, રંગો નાખી અને એ ઉજવણી કરી. એટલે એને ધૂળેટી કહેવામાં આવે છે. એટલે આજ 5-55 હોળીનું મહત્વ છે. આવતીકાલે બપોરના 12 વાગ્યા પછી 3:20 ચંદ્રગ્રહણ લાગુ પડે છે. આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે હોળી અને ધૂળેટીની વચ્ચે એક દિવસ ખાલી છે. આવું કોઈ દિવસ જોવામાં નથી આવતું. પહેલી વખત એવું છે કે ગ્રહણ કોઈક આવ્યું છે, તો તેના વિશે આપ શું કહેશો? ભદ્રામાં હોળી ન પ્રગટે એટલે પછી હોળી આજે છે, આવતીકાલે ગ્રહણ છે, તો એ ગ્રહણના સમયમાં આ બધું કંઈ ન થઈ શકે. એટલે ગ્રહણમાં માત્ર ભગવાનનું ભજન કરવાનું હોય, નારાયણનું સ્મરણ કરવાનું હોય. એટલે આવતીકાલે 3 થી 5 અને 55 6 વાગ્યા સુધી એ ગ્રહણ હોવાથી આવતીકાલે ઘણા અમુક પ્રાંતમાં 6 વાગ્યા પછી 3 તારીખે હોળીનું પ્રાગટ્ય કરે છે અને પછી 4થી તારીખે ધૂળેટી ઉજવે છે. પરંતુ ગ્રહણના સમયમાં આ હોલિકા ન પ્રગટે અને ચંદ્રગ્રહણ કાલે બપોરે છે. બપોર 12:20 પછીથી લઈ અને 3:30 અને 3:30 થી 5:50 અને 5:55 થી 6:30 એનો મોક્ષ છે. એટલે આવતીકાલે ગ્રહણ છે એટલે હોળી આજે છે. આપણે ગુજરાતમાં, આપણા વિસ્તારમાં અહીંયા આ પ્રકારે હોળીનું આયોજન છે. સાથે સાથે જ્યારે ગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ, આમ તો આવતીકાલે ચંદ્રગ્રહણ છે, ગ્રહણ સમયે શું ન કરવું જોઈએ તે આપ પ્રેક્ષકોને જણાવશો? જી, ચંદ્રગ્રહણના સમયે ગ્રહણમાં બેઝિકલી કેવું હોય છે બેન કે ભગવાનનું ભજન કરવું, ઠાકોરજીનું સ્મરણ કરવું, એક જગ્યાએ શાંતિથી બેસી અને પરમાત્માનું ભજન કરવું. કારણ કે એ સમયે ચંદ્ર ઉપર, સૂર્યગ્રહણ હોય તો સૂર્ય ઉપર જે આપદા અને વિપદાઓ આવતી હોય છે ત્યારે ભજન કરવામાં આવે છે, હરિનામ સંકીર્તન કરવામાં આવે છે. અમે તો જ્યારે પાઠશાળામાં હતા ત્યારે એમ કહેવાય નાનીથી આ જ વસ્તુ શીખેલા કે એક દર્ભનું આસન લઈને એની ઉપર બેસી અને વેદ મંત્ર છે, ભગવાનનો મંત્ર છે, નારાયણનું સ્મરણ કરવામાં આવતું હોય છે. એ સમયે બીજું કોઈ લગ્ન કે વિશેષ કોઈ શુભ કાર્ય થઈ શકતું નથી. ખાવા પીવાનું પણ બંધ હોય છે. અબાલ, વૃદ્ધ, મેડિકલ પ્રોબ્લેમ હોય એ લોકો લઈ શકે છે. બાકી ગ્રહણના સમયે ભગવાનનું ભજન કરવામાં આવે અને ગ્રહણના સમયે લીધેલું પરમાત્માનું એક નામ
સહસ્ત્ર ગણું કહેવામાં આવે છે. એટલે ગ્રહણમાં પરમાત્માનું ભજન કરવું. આગલા દિવસે આપણે માની લો કે આજે હોલિકા દહન થયું, આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થયો, આવતીકાલે ગ્રહણ છે. તો આ એક સુયોગ પણ છે, આ એક સંજોગ પણ છે કે એ સમય દરમિયાન ભગવાનનું ભજન કરવામાં આવે. ભક્ત પ્રહલાદનો વિજય થયો, સત્યનો વિજય થયો, અશાંતિ બળીને રાખ થઈ અને ધર્મનો વિજય થયો, ભગવત ભક્તનો વિજય થયો અને બીજે જ દિવસે ગ્રહણ છે. તો ગ્રહણના દિવસે પરમાત્મા નારાયણનું નામ લેવામાં આવે તો એ વિશેષ કરીને ફાયદો છે. આ વખતે આજે સાંજે જેમ કે હોલિકા દહન છે, કઈ રીતે પૂજા કરવી જોઈએ અને જે આપ કહો છો કે પ્રદક્ષિણા આપ ફરો છો જ્યારે હોલિકાની, એ વિધિ વિધાન રીતે કરવું હોય તો કઈ રીતે થઈ શકે, આપ પ્રેક્ષકોને જણાવશો? જી, હોલિકાના સમયે પરમાત્મા નારાયણનું ભજન કરી, નારાયણનો સંકલ્પ કરી, નારાયણની વંદનાઓ કરી અને શાસ્ત્રીય આચાર્ય દ્વારા એ હોલિકાના આસપાસ ખજૂર છે, ઘીના દીવા છે, તલ છે, જવ છે, એ હરિસ્મરણ કરી અને અગ્નિ પ્રજ્વલિત કરી અને પુરુષોત્તમનો પાઠ કરવો અને હોલિકાનું દહન કરવામાં આવતું હોય છે. ઘણા લોકો એવું પણ કહે છે આ સમયે પ્રહલાદ અંદર છે તો કે ના, એ ભગવાનનું નામ લઈ અને પુરુષોત્તમનો પાઠ કરવાથી એમાં એમની રક્ષા થાય. એટલે યોગ્ય બ્રાહ્મણને બોલાવી આ પ્રકારે એની પૂજા કરવામાં આવે. અને એ પૂજા પછી લોકો નવજાત શિશુ હોય જે પહેલી વહેલી હોળી કરતા હોય, એ સૌરાષ્ટ્રના પ્રદેશમાં, અહીંયા ગુજરાતના પ્રદેશમાં તો એને વાડ કહેવામાં આવે છે. એમને ત્યાં જઈ અને માથું ટેકાવે દૂરથી, એની ઉર્જા શક્તિ મળે, નેગેટિવ વાઇબ્રેશન દૂર થાય, પોઝિટિવ વાઇબ્રેશન પ્રાપ્ત થાય અને માણસ એક સુકૂનનો એક શ્વાસ લે, એક આશ્વાસન મળે કે નહીં, પ્રકાશનો કુંજ અંદર ઉતારવાનો હોય કે હે પરમાત્મા, આપ સદૈવ અમારી રક્ષા કરી રહ્યા છો. એ ભાવ સાથે હોલિકાની 7 ચક્ર મારવામાં આવે અને એ સમય દરમિયાન જ્યારે એન્ટિક્લોક તમે 7 ચક્કર મારો છો હોળીની આસપાસ અને ભગવાનનું સ્મરણ કરો છો અને એક આ ઉત્સવ છે અને આ એક સમય છે, આ એક મુમેન્ટ છે, એ મુમેન્ટમાં કરેલી તમારી યાત્રા, દેખીતી બહાર મેદાનમાં થયેલી યાત્રા પણ એ તમારી અંદરની જીવન યાત્રાની અંદર એનો ખાસો મોટો પ્રભાવ પડે છે. એટલે તમારા કોઈ પણ કાર્ય અટકતા હોય, દાખલા તરીકે આદિ વ્યાધિ ઉપાધિ રહેતી હોય તો એક નાળિયેર છે, નાળિયેર, કપૂર છે, તલ છે, જવ છે, એ બધું લઈ ઠાકોરજીને પ્રાર્થના કરી, મંગલ પ્રાર્થના કરી અને તમે તમારા મસ્તક ઉપરથી ટચ કરી અને હોળીને અર્પણ કરવામાં આવે. 3 તુલસીના પાન, ચપટી, ચોખા, શ્રીફળ, કપૂર, આ બધું એની અંદર નાખવામાં આવે, અર્પણ કરવામાં આવે છે, પધરાવવામાં આવે છે. એનાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. આદિ વ્યાધિ ઉપાધિ ભય શોક રોગ દોષ કષ્ટમાંથી માણસ મુક્ત થાય છે. સાથે જ વાત કરીએ ધૂળેટીની, તો ધૂળેટી કેમ ઉજવવામાં આવે છે, એની પાછળ કોઈ પર્ટિક્યુલર એની પાછળનું કોઈ મહત્વ છે કે માત્ર પ્રહલાદ જે અગ્નિમાંથી બહાર આવ્યા ને તેના બાદ ઉત્સવ મનાવ્યો તેને જ ધૂળેટી કહેવાય છે? ધૂળેટી ઉજવવાનું મુખ્ય કારણ એ જ છે બેન કે રંગ તો એક છે, લાલ, પીળો ને વાદળી 3 મૂળ રંગ ગણાય, બાકી બધાય મેળવણીથી થાય. સફેદ કલર છે મને તમને શાંતિ તરફ લઈ જાય, લીલો કલર છે એ આપણા માટે વનસ્પતિ માટે ઉત્તમ છે, પીળો કલર છે એ પ્રગતિનો કારક છે. તો એક વસ્તુ બહુ સારી તમે પૂછ્યું કે આ બધા કલરોનું મહત્વ શું છે. બીજા બધા નાના મોટા ધર્મની અંદર બધાની પૂજા પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, કોઈ આ પ્રકારની પૂજા કરે, કોઈ આ ઈષ્ટદેવને માને, પણ કલર તો બધાના માટે સરખો જ છે. મારા માટે લાલ છે તો તમારા માટે લાલ છે. એ બધા કલરો છે એ ઉત્સાહના પ્રતીકો છે, કારણ કે વ્યક્તિને પોતાના મૂળ રંગની સાથે જે કોઈ પ્રકારની આપણી અંદર એન્ઝાઇટી રહેલી છે, જે અશાંતિ રહેલી છે, માણસને અભિવ્યક્તિ રજૂ કરવા માટે, પ્રસ્તુત કરવા માટે એ કલરના માધ્યમ દ્વારા પોતાનો રાજીપો, પોતાનો આનંદ, પોતાનો ઉત્સવ એ વ્યક્ત કરવામાં આવે છે. રંગોની પાછળનું મુખ્ય આ છે. એ વિવિધ રંગો આસમાની કલરની સાથે જ્યારે પ્રકૃતિની સાથે એક નવી ઉજાસ, નવી વિચારધારા, નવો દ્રષ્ટિકોણ કે ભાઈ ચાલ હું તને આજ રોળું, તું મને રોળ, આપણી અંદરના જે મૂળ રંગો છે એમાંથી બહાર કાઢવાના છે. જીવનને સફેદ ચાદર રાખવા નથી. આજનો માણસ બધાય પ્રકારના સુખ સુવિધા અને સાધનોની અંદર પણ દુઃખી છે. એને આનંદમાં લાવવા માટે, એને રાજીપો લાવવા માટે, એને પોતાની અંદરથી પ્રસન્નતા કરવા માટે કે ના, તું પણ વીર છો, તું પણ ધીર છો, તું પણ કંઈ કરી શકશો, એ કલરની સાથે એક આનંદ અને ઉત્સાહ અને ઉલ્લાસ માટે આ એક પૂરક કલરની પદ્ધતિ રાખવામાં આવી છે.
તો પ્રેક્ષકો, આ હતા આપની સાથે શાસ્ત્રીજી, જેઓએ જણાવ્યું કે હોળીનું શું મહત્ત્વ છે, શા માટે હોળી ઉજવવામાં આવે છે અને તેની સાથે સાથે કઈ રીતે વિધિ વિધાનપૂર્વક હોળીની ઉજવણી કરવી જોઈએ. તો આજે સાંજે આપ સૌ હોલિકા દહનમાં ભાગ લેશો અને જે રીતે શાસ્ત્રીજીએ કહ્યું તે જ રીતે વિધિ વિધાન રીતે હોળીની પૂજા કરશો તેવી જ આશા અને કામના રાખીએ છીએ. અને સાથે સાથે યુગ અભિયાન ટાઈમ્સના જે પણ પ્રેક્ષકો છે તે દરેક પ્રેક્ષકોને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને તેની સાથે ધૂળેટીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું જીવન આ જ રીતે રંગમય રહે તેવી જ આશા અને કામના સાથે મને અને શાસ્ત્રીજીને રજા આપશો. નમસ્કાર.